તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું GTA 5 ના વિડીયોમાં. અને ભાઈ આજનો વિડીયો ચાલુ કરું એ પહેલાં તમને ભાઈ થોડુંક પહેલા વિડીયોનું રિકેપ કરાવી લઉં. તો ભાઈ ગયા વિડીયોમાં તમને ખબર જ છે ભાઈ લોસ સેન્ટોસમાં આવ્યો તો ભાઈ બિગ માફિયાનો ભાઈ જેનું નામ CJ હતું. અને ભાઈ એ વિડીયો આવ્યો તો એક લોસ સેન્ટોસમાં એના દોસ્તારની પાર્ટી હતી એટલા હતું, અને આપણે એને પાર્ટીમાં લઈ ગયા હતા. પણ ખબર નહીં કઈ રીતે ડગન બોસને ખબર પડી ગઈ કે આપણે યારે CJ છે અને CJ કોઈ સિક્યુરિટી વગર આવ્યો છે. એટલે આપણામાં આવ્યો ડગન બોસનો ફોન અને એને ડાયરેક્ટ આપણને ઈ જ ધમકી આપી કે તારી વાઇફ એટલે કે અમાંડા અમારા કબજામાં છે, જો એને છોડાવવા માંગતો હોય તો ભાઈ CJ ને અમારા હવાલે કરી દે. અને ભાઈ આપણી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં, એટલે ના છૂટકે આપણે બિચારા CJ હાવ એટલે હાવ ભોળો માણસ હતો, અને ભાઈ ના છૂટકે છે ને આપણે ડગન બોસના હવાલે કરવો પડ્યો. અને ભાઈ આજના વિડીયોમાં હું આવ્યો તો લેસ્ટર પાસે. હવે આપણે બધી વાતચીત લેસ્ટર કરવાની છે કે ભાઈ આવો સીન થઈ ગયો છે ભાઈ, ને દંગા બીડ ગયા ભાઈ. અને ભાઈ જોઈ આપણને લેસ્ટર શું કહે છે, કેમ કે ભાઈ કાલ હાંજનો હું ઘરે નથી ગયો, ડાયરેક્ટ આપણી વાઈફ અમાંડાને ઘરે મૂકીને ડાયરેક્ટ હું પાછો અહીંયા આવતો રહ્યો હતો. અને જોઈ ભાઈ અને ભાઈ વરસાદે ભાઈ ધબધબાટી બોલાવે છે. હાલો જે હોય આપણે ફટાફટ જાય ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર, અને એની યારે બધી વાતચીત કરી કે ભાઈ કઈ રીતે છે ને ભાઈ આવો સીન થઈ ગયો છે. હવે આમાં આગળ શું કરવાનું છે તું કે, કેમ કે ભાઈ હવે આપણને લેસ્ટર જ આમાં રસ્તો ચીંધી શકે, બીજો કોઈ આપણી પાસે ઓપ્શન છે નહીં. એટલે હાલો ફટાફટ લેસ્ટર પાસે પૂગતા થાય. હાલો તો ભાઈ આપણે આવી ગયા છીએ અંદર, ફટાફટ અહીંથી લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર જવાનું છે. અને ભાઈ હું જ્યારે આવું ત્યારે ભાઈ આ રાતે દી જ્યારે જોવો ત્યારે આ બધું બંધ જ હોય, કોઈ દેખાય જ નહીં. હાલો જે હોય ભાઈ અહીંયા નાખી એક સિક્કો અને ભાઈ કહી દી હાલો દરવાજો ખોલ નાખો, એટલે આપણે વયા જ આવી અંદર. હાલો તો ભાઈ આવડા હોતે ખુલી ગયું છે. ફટાફટ દાદરા ઉતરી ભાઈ, દાદરા એટલા કોણ ઉતરે, મારો ડાયરેક્ટ ઠેકડો. હાલો હવે ગોતવાનો છે લેસ્ટર ને ભાઈ, અહીંયા તો ક્યાંય છે નહીં. હવે લગભગ વાં ક્યાંક છૂટો મારતો હોય તો મારતો હોય, કેમ કે ભાઈ એવડું જ્યારે ન જોઈને ત્યારે છૂટા જ મારતો હોય ને. વેટ એક ઓકે ભાઈ સામે છે ભાઈ સામે છે. હાલો ફટાફટ એની યાર વાતચીત કરીને ભાઈ ઉડે કાંઈક તો ભાઈ શું કરે છે ભાઈ, આને કાંઈક ને કાંઈક અધર ધંધા હાલતા જ હોય. હાલો આની યાર વાતચીત કરી કે ભાઈ આવો સીન થઈ ગયો છે ભાઈ, હવે આમાંથી તું જ બહાર કાઢ, અને જો બિગ માફિયાને ખબર પડી તો આપણે વચ્ચે હલવાઈ જવાના છે ભાઈ. તો હવે તો લેસ્ટર એમ કહે છે કે ભાઈ તે આ બધું મને પૂછ્યા વગર કેમ કર્યું. મતલબ ભાઈ મેં લેસ્ટરને બધી આવડિયા વાતચીત કરી તો એ કે એટલીસ્ટ ભાઈ બિગ માફિયાનો ભાઈ આવ્યો તો મને કેવું તો પડે ભાઈ. મતલબ તે આટલા ભાઈ હવે મને થોડી ખબર હોય કે ભાઈ આ બધી વસ્તુ હવે હતા આને કહેવાની હોય ભાઈ. એવડે કહે કે ભાઈ તે મોટામાં મોટી ભૂલ કરી કે ભાઈ CJ આવ્યો ને ભાઈ એ તે મને કીધું નહીં. અને પાછી એ કે તે મોટી ભૂલ એ કરી કે ભાઈ ડગન બોસનો ને આવો બધો ફોન આવ્યો તો એકવાર મને રૂબરૂ મળીને ખાલી આ બધી વાત જો કરી દીધી હોત ને તો આ કાંઈ નો થાય. હવે કે જે હોય ફટાફટ તું અત્યારે ઘરે જા, કેમ કે ભાઈ તારું અત્યારે બહાર રહેવું સેફ છે નહીં. કેમ કે ભાઈ જો ગમે એમ કરીને ભાઈ બિગ માફિયાને આ વાતની ખબર પડીને તો ભાઈ એવડો છે ને ભાઈ તને જીવતો રાખવાનો છે નહીં. કેમ કે ભાઈ બિગ માફિયાનો એવડો ભાઈ છે જો ભાઈ, અને ભાઈ એને આપણને વિશ્વાસ કરીને આપણને મોકલો તો બિગ માફિયાએ. હવે આપણે આની યારે આવું કર્યું છે એટલે ભાઈ જો એને ખબર પડીને તો ભાઈ એવડો છે ને હવે આપણને જીવતો મૂકવાનો છે નહીં. એટલે ભાઈ એને કીધું અત્યારે ફટાફટ તું ઘરે નીકળ, અને ભાઈ હું CJ ને છોડાવવાની કે જે મારથી બનતી હોય એની કોશિશ કરું છું, અને તને પછી કોલ કરું છું હું કરવાનું છે. અને ભાઈ ત્યાં સુધી અત્યારે તું ઘરે જા, રેસ્ટ કર, અને હું તને પછી કોલ કરું. એટલે હાલો હવે છે ને હાલો તો આપણે બહાર નીકળી ગયા જવી. અને ભાઈ વરસાદે ધબધબાટી બોલાવે છે પણ લોસ સેન્ટોસમાં. અને અત્યારે લગભગ રાતના 1 થી 2 વાગ્યા છે. તમને ખબર હોય તો ભાઈ કાલ સાંજે ભાઈ આપણે CJ ને આપી અને ભાઈ ડાયરેક્ટ અહીંયા જ આવતા રહ્યા હતા. જોકે એ પછી હું ગયો હતો અમાંડાને મૂકવા, અમાંડાને મૂકી આવ્યો હતો. અને ભાઈ આ કાંઈક એ બિચારા CJ ની ભાઈ ગોલ્ડની કાર છે જેની તો ભાઈ આપણે હે ને ખાલી જગ્યાએ એક કરી નાખી છે. આ મતલબ જોવા લાયક નથી રાખી. એના ભાઈ ઝેડ બ્લેક કાચ હતા જેમાંથી બધું આરપાર દેખાવા માંડ્યું છે લગભગ. હાલો જે હોય ફટાફટ હવે આપણે ભાગી ઘરે આવડિયા ગાડી લઈ, અને પછી ભાઈ હુઈ જાય, અને હુઈને ભાઈ આગળનું જોઈ કે હું કરું. અને લેસ્ટરે ભાઈ પ્લાન બનાવે છે કે ભાઈ હવે CJ ને કઈ રીતે છોડવો. કેમ કે જો ભાઈ હવે આમાંથી બહાર નીકળવું હોય ને તો આપણી પાસે એક જ ઓપ્શન છે, CJ ને છોડવાનું. જો બિગ માફિયાને ખબર પડે એ પહેલા જ આપણે જો CJ ને છોડી લઈ તો કઈ મગજમારી જ નથી આવવાની. એમ તો તમને બિગ માફિયાને અગર ખબર જ નહીં પડે કે એનો ભાઈ કિડનેપ થયો તો અને આ થયે એવી ભાઈ વાત બિગ માફિયા સુધી પૂછશે જ નહીં, તો ભાઈ મતલબ સમજો છો ને ભાઈ કંઈ મગજમારી જ નહીં આવે. એટલે લેસ્ટરે ભાઈ એમાં જ મથે છે અત્યારે કે ભાઈ જેટલું બને એટલું ભાઈ આને CJ ને છોડો, એની લોકેશન કાઢો. ભાઈ અત્યારે પહેલી વાત તો એ છે એની લોકેશન કાઢવાની છે, કેમ કે ભાઈ આપણને ખબર છે નહીં ડગન બોસ એને ક્યાં લઈને ગયો છે. એટલે ગમે એમ કરીને અત્યારે લોકેશન તો પેલી ડગન બોસની કાઢવી જોઈએ. અને ડગન બોસ હશે ને CJ હશે. અને ભાઈ મગજ મારી મૂડ એ છે કે ડગન બોસ ને CJ નું મતલબ બિગ માફિયાનું શું કામ છે. જો કે આમાં જોવા જાય ને તો એક મોટી રમત ડગન બોસ હોતે રમી ગયો, કેમ કે ભાઈ ડગન બોસ એક મોટો માફિયા છે, બિગ માફિયા બહુ મોટો માફિયા છે. અને જો ડગન બોસ બિગ માફિયાના ભાઈને કિડનેપ કરે તો ભાઈ ઇઝીલી જે ડગન બોસને જોતું હોય એ બિગ માફિયા દ્વારા મળી શકે. મતલબ સમજો છો ને
આમાં એક મોટી પોલિટિક્સ શરમાય. મતલબ હવે ભાઈ તમને હું ચોખ્ખા શબ્દમાં કહું તો ભાઈ ડગન બોસનો ભાઈ આના હાથમાં છે, તો બિગ માફિયાની દુખતી નસ હાથમાં આવી ગઈ કે નહીં? કેમ આપણી પેલા દુખતી નસ એને લીધી હતી લેસ્ટર, તો હવે આમાં આવડો અહીંયા હાથમાં આવી ગયો છે, એટલે આવો સીન છે. હવે તમે સમજો ને તો ભાઈ હલવાઈ ગયા છે. બાકી બાય ના પણ જે હોય ફટાફટ આપણે ઘરમાં જાય અને ભાઈ આવો કંઈક આપણો શોરૂમ છે. હાલો તો જે હોય ભાઈ શોરૂમનું આપણે પછી જવું ભાઈ. અત્યારે ફટાફટ નીકળીને ભાઈ આપણે ઓલી ઓડી ગયા ગઈ. હાલો જે હોય ફટાફટ આપણે અત્યારે ઘરની અંદર જાય અને ભાઈ કંઈક રેસ્ટ બેસ્ટ કરી અને વાટ જોઈ ભાઈ ઓલાનો ફોન આવવાની, અને પછી જોઈએ આગળ આમાં શું કરવું. કેમ કે ભાઈ આપણી પાસે કોઈ બીજો અત્યારે ઓપ્શન છે? વેઇટ જીમી ભાઈ, આને વેઇટ આપણા ઘરનો હાલ કોણે કર્યો? ભાઈ મને જેના ઉપર શક, વાહ ભાઈ. વેઇટ મને જીમી યાર વાત, ભાઈ જીમીને આટલો કોણ માર્યો? ભાઈ વેઇટ અમાંડા ક્યાં છે? અમાંડા ને ટ્રેસી આપણી છોકરી અને આપણી વાઈફ. વેટ અહીંયા હોતે નથી, આ તો જીમીનો રૂમ છે ને અહીંયા. વેટ યાર વેટ ફટાફટ મને ઓલા અરે વાત કરવા દો જીમી યારે. ભાઈ મને જે શોખ છે ને, જો આ ઈ નીકળું ને ભાઈ કસમથી યાર ભાઈ યાર જેની બીક હતી ઈ જ મગજ મારી પાછી આવી છે. અને ભાઈ યાર જીમી મને એમ કહે છે કે કોક લીલા કલરના કપડાવાળા આવ્યા હતા અને ભાઈ આપણી બેન, મતલબ એની બેન એટલે ટ્રેસી અને મમ્મીને બેયને ઉપાડીને વહી ગયા છે. હવે ભાઈ યાર આ બીજું કોઈ નહીં, બિગ માફિયા હતો ને બિગ માફિયાની સિક્યુરિટી હતી. હવે ફટાફટ મારે છે ને પાછું જવું જોઈએ યાર. ભાઈ એવા હલવાઈ ગયા ને યાર, મતલબ વાત પૂછોમાં ભાઈ જિંદગી હું ખાલી જગ્યા જેવી થઈ ગઈ છે. હવે ફટાફટ આપણે ભાગીને પાછું જવું જોઈએ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. કેમ કે ભાઈ હવે આપણે છે ને વાટ જોયા નથી ભાઈ. પહેલા હોતે એ જ મગજ મારી આવી યાર, ડગને આપણી વાઈફને ઉપાડી લીધી. હવે ભાઈ બિગ માફિયા આપણે ભાઈ આ બેની અંદરની ફાઇટના કારણે આપણે વગર કામના હલવાઈ છીએ દર વખતે. નહીં કે ગઈ વખતે આજ મગજ મારી, હવે આ વખતે આપણી વાઈફ અને આપણી ભાઈ છોકરી હાટું પાહી આને આજ મગજ મારી રમત રમવાની. છોડો ભાઈ ફટાફટ હવે મારે ભાગીને જવું જોઈએ ભાઈ લેસ્ટર પાસે. કેમ કે ભાઈ હવે આનું સોલ્યુશન લેસ્ટર સિવાય બીજો કોઈ આપી શકે એમ છે નહીં. અને ભાઈ મતલબ વાત પૂછોમાં એવા હલવાઈ ગયા જમીને ભાઈ. મતલબ જીમીને ન પકડી ગયા. વિચાર કરજો જીમીને શું કામ ન પકડો? કેમ કે ભાઈ આપણને કેવા થાય ને, બાકી ત્રણેયને પકડીને જાત તો આપણને કોણ ખબર કેવા વાળું હતું કે ભાઈ આને પકડીને વયા ગયા છે. અને ભાઈ જીમીને તો ભાઈ તમે જોયો હું ખરાબ માર્યો છે. અને ભાઈ મને જો એને અમાંડા કે ટ્રેસીને આવી રીતે માર્યા છે ને ભાઈ માં કસમ હે ને ભાઈ, હવે વાત પૂછોમાં એવા હલવાઈ ગયા જવીને. હજી તો અહીંથી ગયા હતા ને પાછું અહીંયા જવું પડ્યું છે. હાલો ફટાફટ ગાડીમાંથી ઉતરો ને ભાઈ નીકળો ભાઈ લેસ્ટર પાસે. એની ફટાફટ વાતચીત કરો કે ભાઈ પાછો નવો સીન આવી ગયો છે. ભાઈ આમાં તો હું હાલે છે ને એ ખબર નથી પડતી. બે મિનિટે કાંઈક નવી મગજમારી, બે મિનિટે કાંઈક નવી મગજમારી હું કરી નથી ખબર પડતી ભાઈ. હાલો ફટાફટ આવડા ખોલો અને ભાઈ લેસ્ટરને કહી ભાઈ હવે ગમે આનું સોલ્યુશન કાઢ. કેમ કે ભાઈ હે ને હવે આ વધારાથી આપણાથી ભાઈ રહેવાતું છે નહીં ભાઈ. અને ભાઈ ગમે એમ કરીને અમાંડા અને ટ્રેસીને તો છોડાવવાની જ છે. હાલો ફટાફટ ભાગો અને ભાઈ લેસ્ટરને કહી ક્યાંય ગયો? અહીંયા રહ્યો ભાઈ, અહીંયા જ છે. હાલો ફટાફટ એની યારે વાતચીત કરી. હાલો તો ભાઈ આની યારે મારી બધી જ વાતચીત થઈ ગઈ છે ને ભાઈ. એવડું કહે છે કે ભાઈ અત્યારે છે ને થોડોક ટાઈમ તું રેસ્ટ કરી લે. કે ભાઈ વાં બેડ પડ્યો છે. ક્યાં બેડ પડ્યો છે? ને કે આવી બધી પોતે સુવિધા છે. વેટ અહીંયા રહ્યો. હાલો તો એ મૂકો ભાઈ. એણે મને એમ કીધું છે કે ભાઈ થોડોક ટાઈમ રેસ્ટ કર, હું તને A to Z બધું લોકેશન કાઢીને આપું છું. અને આમાં હે ને એવડું એની હેલ્પ લેવાનું છે એના સબમરીનવાળા હેકરની. એ કહે છે કે અત્યારે ફટાફટ હું એને યારે કોલમાં વાત કરું છું અને આ બધો સીન સમજાવું છું કે ભાઈ આવો CJ કરીને છે, એની લોકેશન કાઢવાની છે, ડગનની લોકેશન કાઢવાની છે. અને ભાઈ એ કે A to Z હમણાં હું તને બધું જ કાઢીને આપી દઉં, તું ખાલી 4 થી 5 કલાક આપ. અને ભાઈ એ કે બિગ માફિયા છે ને અમાંડા અને ટ્રેસીને કાંઈ નહીં કરે. કેમ કે બિગ માફિયાને એમ નથી ખબર કે ભાઈ ડગન બોસે આ તારા ભાઈને CJને ઉપાડ્યો. બિગ માફિયાને હજી એમ જ છે કે ભાઈ તે મેચ કાંઈક કર્યું છે, માઇકલે કાંઈક. અને ભાઈ એને CJ જોઈએ છે અને આપણે અમાંડા અને ટ્રેસી જોઈએ છે. એટલે બેયને સામે પોતપોતાની દુખતી નસું અને જરૂરિયાત છે જ. એટલે એ બે એકબીજાનું કાંઈ કરવાના છે નહીં. પણ આપણે હલવાઈ ગયા છીએ કેમ કે ભાઈ આપણી પાસે CJ નથી. અને ભાઈ આપણે હવે ગમે એમ કરીને CJને લાવવો જોઈએ જો આપણે અમાંડાને ટ્રેસી જોતી હશે તો. બાકી તો ભાઈ સમજો જ છો ભાઈ આપણે હલવાઈ ગયેલા પડ્યા છે. એટલે એને કીધું 3-4 કલાક રેસ્ટ કરી લે, ત્યાં સુધીમાં હું બધું જ તને A to Z બધું કાઢીને દઈ દઉં છું. એટલે ભાઈ આપણે હવે હે ને ડાયરેક્ટ સૂઈ જાવી અને ભાઈ જોઈએ હવે આગળ આમાં શું થાય છે શું નહીં. હાલો તો ભાઈ આપણે હે ને ઉઠી ગયા છે. હવે ફટાફટ મને છે ને ભાઈ જવા દો લેસ્ટર પાસે. કેમ કે ભાઈ આપણાથી હવે રહેવાતું છે નહીં. કેમ કે ભાઈ હવે ગમે એમ કરીને CJને જોડો અને ભાઈ અમાંડા અને ટ્રેસીને લઈ આવો. કેમ કે ભાઈ અમાંડા ભાઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભાઈ તમને લાગતું હોય તો કે ભાઈ આ હું અમાંડા ટ્રેસી કરે છે, તો ભાઈ માઇકલની એવડી વાઇફ છે અને ટ્રેસી છે માઇકલની ભાઈ દીકરી છે. એટલે ભાઈ એને છોડાવી જરૂરી છે. કેમ કે ભાઈ તમે સમજો ને ફેમિલી મેમ્બર તો થોડાક જરૂરી જ હોય. અને ભાઈ મારામાં અંકનો નંબરમાંથી ભાઈ ફોટો આવ્યો ને આ બીજું કોઈ નહીં, આ તો અમાંડા અને ટ્રેસી છે ને લિટરલી ભાઈ. વેઇટ મારે આ વસ્તુ બતાવી જોઈએ લેસ્ટરને, મારે આ વસ્તુ બતાવી જોઈએ.
ભાઈ ફટાફટ મારે આ બધું દેખાડવું જોઈએ ને ભાઈ લેસ્ટરે આમાં વળગેલો જ છે ભાઈ ઓલાની લોકેશન કાઢવા હતું. ફટાફટ હું આને વાતચીત કરું કે ભાઈ આવો ફોટો આવ્યો છે ને ભાઈ લિટરલી અમાન્ડા અને ભાઈ ટ્રેસીને તો ભાઈ આખી લોહી લુહાણ કરી નાખી છે. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી. ભાઈ લિટરલી આમાં એટલી મોટી રમતું રમાય છે ને કંઈ એટલે કંઈ ખબર નથી પડતી આમાં શું હાલે છે, કઈ રીતે હાલે છે. ભાઈ હું તમને ચોખ્ખા શબ્દમાં સમજાવવા જાઉં ને તો ભાઈ હે ને ભાઈ આમાં ગવર્મેન્ટ હોતે લિટરલી ગવર્મેન્ટ હોતે આમાં ડગન બોસ સાથે ભળેલી છે. મતલબ ભાઈ આપણે હોઈને તો ઉઠ્યા ભાઈ અને 4-5 કલાક જેવું થયું હોય છે. અને ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ અત્યારે સીજે છે ને સીજે એ છે હ્યુમન લેબમાં. મતલબ હ્યુમન લેબ તો ગવર્મેન્ટની છે તો ભાઈ તમે વિચારતા હશો કે કઈ રીતે હ્યુમન લેબમાં સીજે ડગન બોસ. ભાઈ લિટરલી ડગન બોસ હાલે ભાઈ લોસ સેન્ટોસની ગવર્મેન્ટ હોટે મળેલી છે ભાઈ બધું કરપ્શન મતલબ સમજી લો ને હાવ એટલે હાવ છેલ્લે હદે નાગાએ ચાલે છે. હવે આવડા કહે છે કે ભાઈ જો સીજેને છોડાવવો હોય તો અત્યારે 110% એને અને એના સબમરીનવાળા હેકરે લઈને લોકેશન તો કાઢી લીધી છે. એ કહે છે કે ભાઈ ઈવડા સબમરીનવાળા એરિયામાં છે હવે ત્યાં જઈને કાઢવી જોઈએ. એ કે અત્યારે ઘરે જા ફટાફટ માસ્ક બાસ્ક પહેર તૈયાર થા હું તને ઘડીકમાં રિંગ કરું છું શું કરવાનું છે કઈ રીતે હ્યુમન લેબમાં એન્ટર થવાનું છે અને સીજેને લઈને બહાર નીકળવાનો છે એ બધું જ કરવાનું છે. અને ભાઈ હ્યુમન લેબમાંથી એક તમે સમજો ને નાની એવી કેપ્સ્યુલ હોતે લઈને આવવાની છે જે હ્યુમન લેબવાળા બનાવે છે. કેમ કે ભાઈ ઈવડી કેપ્સ્યુલ જો હાથમાં આવી જાય ને તો એનો બહુ મોટો પૈસો આપણે છાપી શકીશું. એટલે આ બે વસ્તુ આપણે લઈને આવવાની છે. એક આપણે હ્યુમન લેબમાંથી સીજેને લઈને આવવાનો છે અને બીજો લઈને આવવાનો છે એને એક કેપ્સ્યુલ જેવું છે એ. હાલો ભાઈ એ જે હોય ફટાફટ આપણે અત્યારે ઘરે નીકળવાનું છે. હવે ઘરે નીકળી અને ભાઈ વાતચીત કરી કેમ કે ભાઈ અત્યારે તો લગભગ સવાર જેવું ટાઈમ થઈ ગયો હોય છે. એટલે હવે લેસ્ટર હું વિચારે જો રાતે કરવાનું હોય કે અત્યારે કરવાનું હોય આપણને ફોન કરશે ફટાફટ અત્યારે આપણે પહેલાં ઘરે ભાગવાનું છે. હાલો તો ભાઈ સવારના કાંઈક 6-7 જેવું કંઈક વાગ્યું છે ને ફટાફટ હું આવડી ગાડી લઉં છું અને હવે અત્યારે આપણે ભાગી ઘરે. કેમ કે ભાઈ લેસ્ટરના ફોનની વાટ જોવાની છે. લેસ્ટર આપણને ક્યારે ફોન કરે ને આપણે ક્યારે કઈ રીતે એન્ટર થવાનું છે. કેમ કે ભાઈ અત્યારે બધાયથી મુશ્કેલ છે ને ભાઈ ત્યાં એન્ટર થવું જ છે. કેમ કે હ્યુમન લેબ ભાઈ આખી એક તો ગવર્મેન્ટ અને મિલિટરીની સિક્યુરિટીથી ભાઈ તામઝામ હોય અને બીજું અત્યારે ડગન બોસે સીજેને ત્યાં હતાડ્યો છે એટલે એને કાઢવો તો ભાઈ આપણે મુશ્કેલ જ છે. કેમ કે ભાઈ અત્યારે ભાઈ તમે સમજો ને તો હ્યુમન લેબ ભાઈ અટાણે 2-3 ગણી સિક્યુરિટી થઈ ગઈ છે. કેમ કે ભાઈ સીજે હોતે ત્યાં છે ને ભાઈ આવડા બધું એટલે એ લોકો ભાઈ બધું પ્રી પ્લાન હશે જ. હવે જાણવાનું ભાઈ ઈવડું છે કે ભાઈ લેસ્ટર કઈ રીતે ભાઈ અંદર જવાનું વ્યવસ્થા કરે છે. કેમ કે ભાઈ અંદર જવું અને ત્યાંથી સીજેને લઈને પાછું આવવું તમે જેટલું સમજો છો ને એટલું ભાઈ ઈવડું ઇઝી છે નહીં. કેમ કે ભાઈ હ્યુમન લેબ એટલે ભાઈ એક તો ઓલરેડી એમાં ભાઈ સિક્યુરિટીથી આખું ફૂલ હશે અને બીજી વાત તો ભાઈ ત્યાં ડગનની સિક્યુરિટી હશે જ. કેમ કે ભાઈ ડગન તો ભાઈ થોડોક એટલો તો મગજવાળો છે. આપણે ભાઈ એક કદમનું વિચારતા હોય ને તો ડગન છે ને 5 કદમ વિચારીને બેઠો હોય. ડગન એવો માણસ છે. હાલો જે હોય ફટાફટ આપણે અત્યારે જઈ ઘરે અને ભાઈ જોઈ અને કપડાં બદલી અને ભાઈ વાટ જોઈ લેસ્ટરના ફોનની. એટલે ફટાફટ પેલા મને કપડાં બદલાઈ લેવા દો માસ્ક બાસ્ક કંઈક પહેરી લઉં અને બધું પહેરી અને ભાઈ એને ભાઈ વાટ જોઈ કારણ કે આપણી પાસે બીજું કોઈ ઓપ્શન તો છે નહીં અત્યારે. ખાલી હ્યુમન લેબમાં અંદર જવાનું સેટિંગ થઈ જાય ને તો બાકીનું બધું આપણે ફોડી લેવું. એટલે ફટાફટ આપણે માસ્ક પહેરવાનું હતું ને ભાઈ માસ્ક ક્યાંય ગયું? અચ્છા અહીંયા રહ્યું ને જેકેટ પહેરી લેવા સારું ક્યાંય ગયું? અહીંયા રહ્યું. હાલો આ જેકેટ ને પેન્ટ ક્યાંય ગયું? અચ્છા આવડા પેન્ટ. હાલો આ બધું હોતે રેડી છે. હવે ખાલી વાટ જોવાની છે આપણે લેસ્ટરના ફોનની ને ભાઈ આ ફોટા હેઠા પડ્યા છે. હાલો જે હોય ભાઈ આપણે ખાલી હવે વાટ જોવાની છે લેસ્ટરના ફોનની અને કઈ રીતે એવડું આપણને જેને પ્લાન દઈ જઈએ એ રીતે જોયું જાય. હાલો તો હવે વાટ જોઈ લેસ્ટરના ફોનની. હાલો તો ભાઈ ફાઇનલી સવાર થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરના ફોનની વાટ જોતા હતા તો લેસ્ટરનો ફોન ફાઇનલી આપણામાં આવી ગયો છે. હવે સીન એવો છે કે ડાયરેક્ટ આપણે હ્યુમન લેબ નથી જવાનું. હવે ડાયરેક્ટ આપણે અહીંથી જવાનું છે લોસ્ટ ગેંગના બેઝ ઉપર. પા તમે કહેતા હશો કે ભાઈ પાહું કંઈક સિલેબસ બારું આવી ગયું તો ભાઈ હવે સીન એવો છે કે લેસ્ટરે આપણને એમ કીધું છે કે ભાઈ લોસ્ટ ગેંગવાળા ભાઈ એક બુલેટ પ્રૂફ અને ગનવાળી કોઈ સારી મોડિફિકેશનવાળી મતલબ ઇમ્પોર્ટન્ટ કાર આવી છે. એની લોકેશન હવે લેસ્ટરે ક્યાંથી ગોતી હોય ભગવાન જાણે આપણો રામ જાણે પણ આપણે એ વહીવટ નથી કરવાનો. એણે કીધું કે ભાઈ લોસ્ટ ગેંગવાળા પાસે એવડી ગાડી આવી છે ને જો એ ગાડી આપણા હાથે આવી જાય ને તો ભાઈ કામ થઈ જાય એમ છે. અને ભાઈ લેસ્ટરે એમ કીધું કે ભાઈ આવડું આ કામ આપણે જે અત્યારે કરવા જાય છે ને હ્યુમન લેબમાં એવડું શાંતિથી ધીમે બાકાજીકીથી થવાનું છે નહીં. પહોંચી બાકાજીકી એમાં હાલશે જ નહીં. એટલે ભાઈ જે થાય ફૂલ બાકાજીકીથી થાય. એટલે એના હાટું છે ને ભાઈ પૂરી ભરપૂર તૈયારી કરવી જોઈએ. એટલે એમાં મૂળ એમ છે કે ભાઈ આપણે જો ઘણું બનવું લોડે જ છે. હવે લોસ્ટ ગેંગવાળા ભાઈ એવડી ગાડી આવી છે જેમાં ગન બન બધું ઓલરેડી ફિટ કરેલું છે. ફૂલ બુલેટ પ્રૂફ જે હાંકતો એના માટે અને ભાઈ ફૂલ એટલે ફૂલ મતલબ ગન બન આમ ફૂલ બાકાજીકીવાળી આખી ગાડી છે. એટલે એ કે જો ગમે એમ કરીને એવડી ગાડી તું એની પાસેથી ચોરતો હોય ને
તો ભાઈ કામ થઈ જાય એમ છે, કેમ કે એવડી ગાડી સાંજે કામ આવી જાય એમ છે. એટલે ભાઈ હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ને આ લોસ્ટ ગેંગના અડ્ડા ઉપર. હવે એ આપણે એકલો કરીને ભાઈ છે ને આખા લોસ્ટ ગેંગની વાટ લગાડીને એવડી ગાડી તો ગમે એમ કરીને લઈ આવવાની છે. કેમ કે ભાઈ અત્યારે કોઈ હેલ્પ કોને આમાં, તો આપણે કોને ફોન કરી? ફ્રેન્કલિન તો ખદડો નીકળો, ટ્રેવરને ક્યાં ફોન કરવો? એટલે ફટાફટ આપણે એકલું જ નીકળવાનું છે એના બેઝ ઉપર. અને આજે સાંજે લેસ્ટરે કીધું આજે સાંજે આપણે જવાનું થાય હ્યુમન લેબમાં. હવે કઈ રીતે જવાનું છે, કયા રસ્તેથી જવાનું છે એ કંઈ હજી ડિસાઇડ નથી થયું. એ બધું જ ઈવડું અને એનો ફ્રેન્ડ હેકર બધું જ ભાઈ મથે છે. કેમ કે ભાઈ હ્યુમન લેબમાં 1-2 ઘર છે નહીં. સીજે કયા રૂમમાં બંધ છે, કઈ લેબમાં બંધ છે, હું સીની છે, એ આખું શાંતિથી બેસી અને કરવું પડે એમ છે. જોકે હજી આપણી પાસે 15 થી 20 કલાક છે. આજ સાંજ સુધીમાં જોયું બધું ગોતી લે એટલે બધો મેળ થઈ જાય એમ છે. અત્યારે આપણને લેસ્ટરે ખાલી એટલું કીધું છે, તું ખાલી ગાડી ચોરીએ, બાકીનું બધું અમારા ઉપર મૂકી દે, એ બધું અમે કરી લઉં. ખાલી ગમે એમ કરીને ગાડી ચોરીએ. એટલે અત્યારે આપણે નીકળવાનું છે ભાઈ ડાયરેક્ટ ગાડી ચોરવા. એટલે હાલો ફટાફટ આપણે પહેલાં ત્યાં નીકળી અને પછી જોઈ કેટલુંક ભાઈ લોસ્ટ ગેંગવાળા બંદા કેટલાક છે, ત્યાંથી ગાડી કેવી રીતે નીકળે એમ છે. ભાઈ ફાઇનલી ભાઈ ગાડી ભગાતા આપણે પૂગવાના છીએ એ જ લોકેશન ઉપર, એટલે કે ભાઈ લોસ્ટ ગેંગના બેઝ ઉપર. અને ભાઈ અહીંયા જ ક્યાંક આખા બેઝમાં ક્યાંક એ લોકોએ ગાડી હતાડેલી છે. હવે ભાઈ આમાં કઈ રીતે ભાઈ મારે તો અટેક કરવો, કેમ કે ભાઈ હવે આમાં શાંતિથી પાછળથી ગઈ વખતે ગયા હતા એ રીતે જવું કે ડાયરેક્ટ આ લોકોની રીતે જવું. વેટ મારે આ અહીંયા ગાડી તો નથી રાખવી, કેમ કે ભાઈ જો અહીંયા ગાડી રાખશું ને તો ભાઈ એવડે ખોટા ચકબગ જાહે. એના કરતાં તો ઇજ્જતથી છે ને અહીંથી વયું જાવ સારું. મારા હિસાબથી અહીંથી જ જવાય, આ જ જગ્યા બેસ્ટ છે. કેમ કે ગઈ વખતે તમને ખબર જ છે ભાઈ આપણે વેપન લેવા અહીંયા જ આવ્યા હતા અને ભાઈ આ જ રસ્તેથી ગયા હતા. કેમ કે આ જગ્યા બેસ્ટ જ જગ્યા છે, અહીંથી કોઈને ખબર જ ન પડે. ગઈ વખતે તો આપણે શાંતિથી નીકળી ગયા હતા, આ વખતે જો શાંતિથી નીકળી જાય ને તો ભાઈ કામ થઈ જાય. એટલે ફટાફટ છે ને ભાઈ મને પેલા આવડિયા બાજુ જવા દો અને ઓલી બાજુથી ટપી અને નીકળવાનું છે આપણે લોસ્ટ ગેંગના બેઝ ઉપર. કેમ કે ભાઈ આવડા લોસ્ટ ગેંગનો બેઝ નથી ભાઈ, આવડા જે હવે જે આપણે આવ્યા ને એ લોસ્ટ ગેંગનો બેઝ છે. હવે આમાં ક્યાંક ગાડી છે, એ ગાડી આપણે ગોતવાની છે. હવે ઘરમાં જઈને કોઈ તૂક બને નહીં, કેમ કે ભાઈ ઘરમાં એવડી મોટી બુલેટ પ્રૂફ ને ભાઈ ટેન્ક જેવી ગાડી છે ઘરમાં, તો ક્યાંય વેટ અહીંયા રે આવું છે ના, આ તો કચારો ગાડી છે. આ તારી હગી આને બુલેટ પ્રૂફ ન કહેવાય, આ તો કચરો ગાડી છે. નહીં આ નથી ભાઈ, ગાડી ગોતવી જોઈએ. વેટ એક સામે કોઈ છે નહીં ને, પેલા સામે કોઈ નથી. ફટાફટ હું ભાગીને આવડ્યા બાજુ વયો જાઉં. જો આ બાજુ ક્યાંક આપણને મળી જતી હોય તો. લેસ્ટરે કીધું છે ફાઇનલ છે, 110% શ્યોર છે ગાડી છે ને લોસ્ટ ગેંગના બેઝ ઉપર જ પડી છે. હવે ભાઈ ક્યાં પડી છે એ આપણે ખાલી ગોતવાની છે. ફટાફટ પેલા મને અહીંયા વયા જવા દો, કેમ કે ભાઈ આમાં એ લોકો જોઈ ગયા ને તો ભાઈ અત્યારે એ લોકો ભાઈ લગભગ ને ઝુંડમાં છે એ લોકો. આપણા ઉપર બાકાજી કે ઈવડે બોલાવી દે. બાકાજી કે ભલે આપણે બોલાવવા આવ્યા છીએ, પણ બાકાજી કે ડાયરેક્ટ આપણા ઉપર ન બોલી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને પણ મને આમાં ક્યાંય ગાડી કેમ નથી દેખાતી ભાઈ? હવે ન છૂટકે મારે આગળ જવું પડે એમ છે ને ભાઈ. સામે તો એક છોકરી હતી, પણ એની જગ્યાએ એના 2 ઓલા પણ આવી ગયા છે. હવે આમાં બીજી જગ્યા ક્યાં છે? આ વેર હાઉસ છે, પણ વેર હાઉસનો વેઇટ અહીંયા દરવાજો છે ને આવડો જો ખુલી જતો હોય તો, લોક ન હોય તો યાર આવડો લોક છે, લોક ખુલી જા. લોક છે આવડો હોતે લોક છે ભાઈ, આ 2 લોક છે. હવે મારે આગળથી જ જવું જોઈએ. એટલે ભાઈ મજબૂર રન મારે હવે આ લોકો હારે ફાઇટ લેવી જોઈએ, કેમ કે બીજો કોઈ ઓપ્શન છે નહીં મારી પાસે. એટલે હવે ભાઈ આનથી કંકુના કરવાનું ચાલુ કરી દઈ. આવડા ગયો, આ ગયો, આ વેટ 2 ગયા ભાઈ. એ લોકો મારવાનું ચાલુ કરી દીધું છે આપણને. હવે બસ આપણે ખાલી છે ને ભાઈ લોકોને ગાડી ગોતવાની છે. અને ભાઈ મારે ગમે એમ કરીને આગળ તો જવું જ જોઈએ, કેમ કે ભાઈ અને ભાઈ ચોખ્ખા શબ્દમાં કહું તો અત્યારે નહીં તો ઘડીક વાર રહીને મારે ફાઇટ તો લેવાની જ થાત. કેમ કે ભાઈ હવે ગાડી નહીં આવડે. તમને જે વેર હાઉસ દેખાય છે ને વેર હાઉસની અંદર જ હશે, કેમ કે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં આમાં. ક્યાંય મને દેખાતી છે નહીં ભાઈ. વેટ અહીંથી કોક આવી ગયું, નીકળ હાલ. આ મારા હારા આજકાલના છોકરા હજી ઉગી નોર થયા નથી, ઈંડામાંથી વારા નીકળ્યા નથી, અમને મારો આવે. હાલો નીકળો બેટા. કાલે બેટા, કાલે હે બેટા, કાલે અત્યારે નહીં બેટા. ભાઈ બસ આટલા જ હતા તો હું ખોટો બીતો હતો. અરે હે ભગવાન. આવડા ગેટ ખુલ્લો છે ભાઈ, ગેટ ખુલ્લો છે ભાઈ. આની અંદર ખાલી એકવાર મળી હાલ ખુલ્લા નહીં કે આની અંદર ખાલી એકવાર મળી જાવ જોઈએ. ભાઈ નથી ખુલતો કેમ? હાલો ખુલી ગયો છે ફાઇનલી. લ્યો ખરેખર આ હોતે બંધ છે. વાહ ભાઈ સ્કેમ. ભાઈ લેસ્ટરે સ્કેમ નથી કરી નાખ્યો ને કે ભાઈ અહીંયા નથી ભાઈ આવડા ખુલશે. વાહ ભાઈ આવડા નથી ખુલતું. તો વેટ ગાડી છે ક્યાં? આ ખુલશે ભાઈ. આવડા હોત ફાઇનલી આવડા ખુલી ગયું છે ને ભાઈ. લ્યો આવડા હોત લોક છે. તો વેટ ગાડી છે ક્યાં? વેટ ફાઇનલી આયા રે ભાઈ. ટેન્શન લેવાની જરૂર છે નહીં ભાઈ, ગાડી આપણને મળી ગઈ છે. અને ભાઈ ફાઇનલી ભાઈ ગમે એમ કરીને ગાડી તો મળી ગઈ છે ને ભાઈ. આવી કંઈક એવડી ગાડી છે. અને ભાઈ
આટલી ખચારા ગાડી, મતલબ તમે વિચાર કરો કેટલી બેકાર ગાડી લાગે મને આવડે નથી, ટર્ન લેતી હરખો. વાહ ભાઈ. અને ભાઈ ક્યાંથી લે ભાઈ, આવડા ટેન્ક વાળાના ટાયર છે. હવે ફટાફટ મારે આને લઈને હતાડવી જોઈએ અને લેસ્ટરને કેવું જોઈએ કે ભાઈ ગાડી ફાઇનલી, અને લેસ્ટરને કેવું જોઈએ કે ભાઈ ગાડી ફાઇનલી ચોરાઈ ગઈ છે. અને ભાઈ મેં તો જેટલું વિચાર્યું હતું એના કરતાં તો ઊંધું થયું. મને લાગ્યું લોસ્ટ ગેંગ આરે ભાઈ હારી માથાકૂટ જામશે, પણ આ નુબળાઓથી તો કાંઈ ન થયું. હરામ જો એકે આવ્યો હોય તો ઘડીકમાં તો બધું પૂરું થઈ ગયું. હવે આવડી આ ગાડી છે ને ભાઈ, હવે આને છે ને વધારે હું બહાર રહીને રખડી શકું એમ છું નહીં, કેમ કે ભાઈ ઓપન વેપન ગન છે અને ભાઈ ગાડીમાં ભાઈ થોડુંક વધારે જ વેપન લોડેડ છે. એટલે ભાઈ છે ને ખોટો પોલીસનો ચક્કર થાય ને એ પહેલાં ફટાફટ આપણે આને હતાડી દેવાય આપણે ઘરના ગેરેજમાં, અને ભાઈ બાકીનું જોઈએ આગળ આમાં શું કરવું જોઈએ. અને ભાઈ લેસ્ટરને ફટાફટ હું એકવાર રિંગ કરી દઉં કે ભાઈ ગાડી ચોરાઈ ગઈ છે, આગળ શું કરવાનું છે કે. ઓકે તો ભાઈ લેસ્ટર મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એવડું કહે છે કે ભાઈ સારામાં સારું કામ કર્યું, એવડી ગાડી ચોરાઈ ગઈ છે. હવે બાકીનું હું તને જેટલો સીન છે ને એ બધું હું તને થોડીક વાર રહીને કહું શું કરવાનું છે, કઈ રીતે હ્યુમન લેબમાં જવાનું છે, એ બધું ભાઈ અત્યારે એ લોકો ભાઈ સેટઅપ કરે જ છે. સેટઅપ થઈ જાય એટલે લેસ્ટર આપણને ફોન કરી દે આવડી ગાડી લઈને. અત્યારે આપણે ફટાફટ આપણા ઘરે જવાનું છે અને ગાડીને હતાડીને મૂકી દેવાની છે. બાકીનું ભાઈ લેસ્ટર ફોન કરે એટલે ત્યારે આપણે જોઈ લેવું. હાલો ફટાફટ આવડી ગાડીને પાર્કિંગમાં મૂકતા થાય. ભાઈ ફાઇનલી હવે આપણી ગાડી તો લઈને આપણે આવી ગયા છીએ. ભાઈ માં કસામાં ટર્ન લેવાનું નામ નથી લેતી. જો ને આખો ફૂલ મારી દીધો પણ હરામ જો ટર્ન લેતી હોય તો. હાલો જે હોય ફટાફટ આવડી ગાડી હવે અંદર મૂકતા થઈને ભાઈ આવી જાય. હા ભાઈ આવી જાય, મને લાગ્યું આવશે નહીં હું. હાલો ફટાફટ ગાડી હોતે આવી ગઈ છે. અને ભાઈ ફાઇનલી ભાઈ આવડી હોતે ગાડી આવી ગઈ છે. એટલે ભાઈ મારા હિસાબથી એટલે લેસ્ટરના હિસાબથી ભાઈ હવે કંઈ વાંધો તો ન આવવો જોઈએ. હવે જોઈએ આગળ શું થાય છે. હવે પાછી લેસ્ટરના ફોનની વાત જોવાની છે. જોકે લેસ્ટરે એમ કીધું કે ભાઈ થોડીક વાર પાછો રેસ્ટ કરી લે, કેમ કે ભાઈ હવે ડાયરેક્ટ જવાનું થાય તો સાંજે જવાનું થાય. એટલે મારા હિસાબથી રેસ્ટ કરી લેવો સારો છે. એટલે હવે એને ઘડીક વાર ઝપકી બપકી મારી લઈ, ત્યાં સુધી જોઈ ભાઈ લેસ્ટરનો ફોન આવશે તો ઉઠશું, બાકી હુતા રહેવું જ્યાં સુધી મેળ થાય ત્યાં સુધી. હાલો આને કે ભાઈ મારી જાવ એકાદી 2 કલાકની ઝપકી. ફાઇનલી ભાઈ આપણે ઉઠી ગયા છીએ. ભાઈ લેસ્ટર બાબુનો હજી કંઈ ફોન બોન આવ્યો છે નહીં, મને જ લાગ્યું ફોન બોન આવી ગયો છે ને ભાઈ હવે ડાયરેક્ટ જવાનું છે બાગાજી કી બોલાવા. જો કે એવું કાંઈ થયું છે નહીં, એટલે આપણે ભાઈ હજી વાટ જોવાની છે લેસ્ટરના ફોનની. અને ભાઈ હાંજ જેવો સીન થઈ ગયો એવો લાગે છે. હાલો પહેલાં બહાર જઈને જોઈ આવી કે ભાઈ હાંજ થઈ ગઈ છે કે. ઓકે ભાઈ હાંજ તો થઈ ગઈ છે. અને આવો કાંઈક સીન છે અત્યારનો ભાઈ, ને એવા હલવાઈ ગયેલા પડ્યા જવીને કે ભાઈ એક સારી એવી મસ્ત બિઝનેસ લાઈફ ચાલુ થઈ હતી, ઈવડી હોતે હરખી ન ચાલુ થઈ. હાલો જે હોય ભાઈ એકને રોદડા વેડા નથી રોવા. હવે વાત જોઈ ભાઈ લેસ્ટરના ફોનની, અને લેસ્ટર ક્યારે ફોન કરે અને હું પ્લાન છે ને હું કરવાનું છે. ઓકે તો મારા મિત્રો ફાઇનલી મારી લેસ્ટર હારે વાતચીત થઈ ગઈ છે. અને ભાઈ એ લોકોએ A to Z પ્લાન મને સમજાવી દીધો છે, કઈ રીતે આપણે હ્યુમન લેબમાં જવાનું છે, કઈ રીતે ભાઈ CJ ક્યાંય છે, જે તમે કહેતા હતા ઓલી કેપ્સ્યુલ ચોરવાની એ ક્યાંય છે. તો ભાઈ હવે સીન એવો છે કે ભાઈ લેસ્ટરનો કોઈક દોસ્તાર છે જેને એક જગ્યા ખબર છે. બહુ વર્ષો પહેલાં છે ને હ્યુમન લેબમાંથી, કેમ કે બહુ વર્ષો પહેલાં છે ને હ્યુમન લેબમાં 2 એન્ટ્રન્સ હતી. એક એન્ટ્રન્સ હતી દરિયામાંથી જવાની અને બીજી એન્ટ્રન્સ હતી બાય રોડ, જે આપણે જવાનું કહેતા હતા, જે મતલબ આપણે રોડથી જાય ઈવડી. પણ હમણાં થોડાક કોન્ટ્રોવર્સી અને ભાઈ થોડીક મગજમારીના કારણે છે ને એ જે દરિયાવાળી એન્ટ્રન્સ હતી ને એ ઘણા વર્ષોથી બંધ કરી દીધી છે. અને ભાઈ આખી સીલ મારી દેવામાં આવી છે દરિયાવાળી એન્ટ્રન્સ. તો રોડવાળી તો હજી ચાલુ જ છે ને ભાઈ, એક તો એન્ટ્રન્સ ચાલુ રાખવી જ પડે હ્યુમન લેબમાં જવાની. અને જે દોસ્તાર છે લેસ્ટરનો એને એવડી એન્ટ્રન્સ ખબર છે, એનું નામ છે સ્ટીવ કે એવું કંઈક નામ કીધું, સ્મિથ કા સ્ટીવ એવું. હવે એવડો એ લોકેશન ઉપર પૂગે જ છે જ્યાંથી આપણે જવાનું છે. એવડો A to Z એને હ્યુમન લેબ વિશે ખબર છે, ક્યાંથી એન્ટ્રન્સ છે, કઈ રીતે જવાનું છે. અને ભાઈ તમે લોકો વિચારતા હશો કે ભાઈ આપણે જે લોસ્ટ ગેંગની ગાડી લઈ આવ્યા એ તો ભાઈ તું મૂકીને જાશો તો હું કામ ચોરવા ગયો તો વધારાની મગજમારી કરવા. તો ભાઈ હવે ઈવડી ગાડી લઈને આવી છે ટ્રેવર. આપણે અત્યારે ભાઈ દરિયામાં થઈને જવાના છીએ, એટલે ભાઈ એ ગાડીનું તો કંઈ કામ છે નહીં. ઈવડી ગાડી આપણને ક્યારે કામ આવશે, આપણે જ્યારે ત્યાંથી ભાગી નીકળવાનું હોય છે ને ત્યારે. એટલે છે ને ભાઈ એ ટાઈમ ઉપર આપણને ટ્રેવર કામ આવશે. એટલે ફટાફટ અત્યારે આપણે નીકળવાનું છે એ જગ્યા ઉપર જ્યાં એનો દોસ્તાર આવવાનો છે, સ્ટીવ કરીને એવું કંઈક નામ છે. અને આગી જગ્યા છે કંઈક તમને સમજાવું ને તો આ બાજુ ક્યાંક છે, આપણે પૂગવાનું છે. એટલે ફટાફટ પહેલાં ત્યાં નીકળી અને ભાઈ લેસ્ટરે આપણને A to Z પ્લાન સમજાવી દીધો છે, કઈ રીતે અંદર જવાનું છે, CJ ક્યાં હશે, કેટલી સિક્યુરિટી હશે. એટલે ફટાફટ છે ને ડાયરેક્ટ હવે ત્યાં નીકળતા થાય અને જોઈ હું સીન છે ને કઈ રીતે છે ને ભાઈ. એન્ટ્રન્સ પહેલાં તો એન્ટ્રન્સ જોયું છે.
કેમ કે ભાઈ હ્યુમન લેબમાં ઘરવું કઈ રીતે આ લોકો કહી તો છે ભાઈ દરિયાની અંદરથી ઘરવાનું છે, મતલબ કંઈક ત્યાંથી કંઈક એન્ટ્રન્સ એ લોકો કઈ રીતે, મને એ તો એકદમ મારા માથામાં એવું પૂછે છે દરિયામાંથી કઈ રીતે, હવે હું હોય ખબર નહીં. હાલો ફટાફટ ત્યાં પૂગતા થઈને હવે જોઈએ જ લઈ કઈ રીતે છે અને શું છે. ઓકે તો ફાઇનલી ભાઈ આ લોકો મને મળી ગયા છે ને ભાઈ તમને આજે પાછળ દેખાય ને એનું નામ છે સ્ટીવ અને આગળ દેખાય ને એનું નામ છે દેવ. અને આ જે સ્ટીવ છે ને એવડે FIBમાં કામ કરી ગયેલો છે એટલે એને બધું જ ખબર છે ક્યાંથી શું હોય શું સીન હોય. અને ભાઈ આપણે કપડાં હોતે બદલી લીધા છે કેમ કે ભાઈ ઓલા માસ્કવાળા કપડાં આપણે આમાં ન પહેરી શકીએ કેમ કે ભાઈ આપણે જવાનું છે અંડર વોટર સીમાં. મતલબ મેં તો કંઈક એવું જ વિચાર્યું હતું બહારથી ક્યાંક આપણે જવાનું હોય છે પણ નહીં અંદરથી જવાનું છે. એટલે હાલો ફટાફટ આવડે આપણી વાટ જોવે છે એટલે ફટાફટ ચડી આમાં અને ભાઈ આવડા કઈ જગ્યા ઉપર જવા દઈ અને પછી જોઈ કે કઈ રીતે અંદર એન્ટ્રન્સ છે. કેમ કે ભાઈ આ લોકો મારી વાત થઈ તો એ લોકોએ એમ કીધું કે ભાઈ અંદર દરિયાની અંદર તમે હાવ અંદર તળિયે જાઓ ને ત્યાંથી એક એન્ટ્રન્સ બનાવેલી છે. હવે ક્યાં હોય કઈ રીતે હોય કોને ખબર. હાલો ફટાફટ જાય. હાલો તો ફટાફટ એને આગળ જવાનું કીધું છે તો ભાઈ આપણે આગળ હકાવ્યા કરી હવે જોઈ કેટલું આગળ જવાનું છે. ભાઈ જો તમને જે સામે દેખાય છે ને આ સામે હલકી એવડી ભાઈ હ્યુમન લેબ છે. ફટાફટ હાલો જવા દઈને ભાઈ મને લાગે છે કે ત્યાંથી જ છે લગભગ એન્ટ્રન્સ. ભાઈ ઓલી રહી હ્યુમન લેબ અને ભાઈ આપણે આ બાજુ ક્યાંક લાવવાની છે ને ભાઈ ફાઇનલી ભાઈ આની નીચે છે લગભગ. અને ફાઇનલી ભાઈ બધા ડાઈવ માટે રેડી થઈ ગયા છે. હવે મારવાની છે ડાઈવ અને ભાઈ આની અંદર ફાઇનલી ભાઈ આપણે હોતે ડાઈવ મારી દીધી છે અને હું એમ કહેતો હતો કે એની અંદર હોતે છે એટલે મીન્સ આની અંદર ક્યાંક જો હોય તમને સમજાતો હોય છે હું કહેવા માંગતો હતો. મને એક તો આમાં તરતા હોતે નથી આવડતું. બોલો કયો રસ્તો લેવું આપણે. હાલો ફટાફટ જઈને જોઈએ જ લઈ કઈ રીતે છે ને ભાઈ આવો કાંઈક સીન છે અંદર વોટરમાં ભાઈ. અને ભાઈ આ દરિયો છે ભાઈ જોકે હજી દરિયાની શરૂઆત છે અને ભાઈ હાવ નીચે ઓલા લોકો તો તરતા ક્યાં પૂગી ગયા ને ભાઈ આપણને તરતાય નથી આવડતું મને તો આમાં. વેટ અહીંયા કંઈક બખોલ જેવું છે ભાઈ. અને વેટ અહીંયા રહી ભાઈ ઈવડી તું જે વાત કરતો હતો ઈવડી ભાઈ મતલબ જો આ વર્ષો ત્યાં હું જે કહેતો હતો ને કે સીલ થઈ ગઈ છે આવી રીતે વર્ષો ત્યાં સીલ થઈ હતી ને ભાઈ હવે છે ને આવી રીતે આપણે કંઈક એને તોડવાની રહે. વેલ્ડિંગનું મશીન લઈને આવ્યો છે આવડા કંઈક વેલ્ડિંગનું મશીન લઈને તો આવ્યો છે. આ વેલ્ડિંગના મશીનથી તોડીએ છીએ પણ મારો વિચાર મારા મગજ મારું આઈક્યુ દોડે છે ને 100-200 જેટલું મારું આઈક્યુ છે એ પ્રમાણે હું એમ કહું છું કે વેલ્ડિંગની મશીન પાણીમાં કેમ હાલે છે. હવે ખબર નહીં ભાઈ ટેકનોલોજી આપણી આગળ વધી ગઈ હોય તો ભાઈ આ અમેરિકામાં કંઈક આવું હાલતું હોય ભાઈ. એટલે ભાઈ આપણે કહી તો ન હોગી કે ભાઈ હું જાચો છું. અને ભાઈ આ આવડા જેટલું તૂટશે ને ભાઈ ત્યાંથી આપણે અંદર જવાનો રસ્તો છે ત્યાંથી આપણે હ્યુમન લેબમાં અંદર એન્ટર થવું. અને ભાઈ જેવા એન્ટર થવું ને એવી ભાઈ આપણા હાટું છે ને ભાઈ કંકુ ચોખાની થાળી લઈને ભાઈ હે ને બધા રેડી જશે. એટલે જેટલું બને એટલું સાયલેન્ટ તૈયાર કરવાનું છે. જેટલું સાયલેન્ટ થાય એટલું સાયલેન્ટ બાકી બાકાજીકી વાળું થાય એટલું બાકાજીકી મૂંઝાવાનું થતું છે નહીં. હાલો ફટાફટ આ તોડી આને તો તોડતા મને અડધી કલાક થાય છે. હાલો તો ફાઇનલી ભાઈ આવડા છેલ્લું અને ભાઈ કંઈક વેટ અહીંયા એક બાકી રહી ગયું. હાલો આવડા છેલ્લું અને ભાઈ ફાઇનલી આવડા તૂટી ગયું છે ને ભાઈ મારવાને એ ધક્કો અને ફાઇનલી ભાઈ થઈ ગયું છે. હવે ફટાફટ આપણે છે ને નીકળવાનું છે આપણે ટનલમાંથી. હવે આપણી આ ટનલ ભાઈ લેબમાં જાતી છે મારા હિસાબથી. મારું જેટલું મગજ અને આઈક્યુ હાલે છે ને એટલું ભાઈ આપણી આ ટનલ ક્યાંક જાતી છે ડાયરેક્ટ લેબમાં નીકળતી છે. અને ભાઈ હું આની જ વાત કરતો હતો કે વર્ષો થયા છે ને ભાઈ પહેલાં છે ને આવડી આ ટનલ હાલતી હતી 2 એન્ટ્રન્સ હતી આની અંદર આવવાની પણ ભાઈ કંઈક મગજમારીના કારણે આવડી જે એન્ટ્રન્સ હતી ને એવડી બંધ કરી દેવામાં આવી હતી એટલે ભાઈ સીલ થઈ ગઈ હતી. વર્ષો પછી આપણે આવ્યા છીએ અહીંયા બાકાજીકી બોલાવા અને ભાઈ ટનલ તો એવી બનાવેલી છે ને ભાઈ આખી જંક થઈ ગઈ. મતલબ તમે સમજો ને તો કાટી ગઈ છે. વર્ષો થયા કોઈ નહીં આવ્યું ને ભાઈ આ પંખા પડ્યા છે બંધ ક્યાંક ચાલુ થાય નહીં ભાઈ જિંદગી બરબાદ કરી નાખી. જોઈજો આને કે ભાઈ જોઈજો કેટલીક લાંબી ટનલ છે આને કે તારું પૂરું થવાનું નામ લે ને ભાઈ અમે કંટાળ્યા હતો હાલીને તરીને જ કંટાળ્યા. વેઇટ કાંઈક આવ્યું તો ખરી. એટલે આ તો 2 બખોલ થઈ ગયા આમાં તો. કઈ બખોલમાં આમાં જ લ્યો ભાઈ આમાં જાય આપણને શું વાંધો બીજું તો શું હોય એમાં. લ્યો 2 બખોલ ભેરી થવાની હતી તો પછી ખોટો હું સિમેન્ટ બગાડી. અરે ખદડાઓ તમારી જિંદગીમાં ધૂળ પડી નપાવટું. વેટ પાલા તો પંખો છે મને લાગ્યું ભાઈ પૂરું થઈ ગયું. હું અચ્છા એ ટર્બાઇન હતા એમનો લીધો પંખા જેવું તમે જોતા હતા ને ટર્બાઇન હતા. અને વેટ આપણે ફાઇનલી ભાઈ ઉપર તો કાંઈક છે ફટાફટ આપણે ઉપર જવું જોઈએ. ઉપર જઈને જોઈ ભાઈ ઉપર શું છે પહેલાં ઉપર જવું જોઈએ. અહીંયા કંઈક ફાઇનલી ભાઈ આઈ થિંક મારા હિસાબથી આપણે લેબમાં આવી ગયા છીએ ભાઈ. ઓકે ભાઈ લેબમાં તો આપણે આવી ગયા છીએ. અહીંથી ઉપર જવાનો રસ્તો ગોતવાનો છે આપણે. અહીંયા રહ્યું ભાઈ આવડા કાંઈક છે ભાઈ ફટાફટ અહીંયા ચડવા માંડો. અને ફાઇનલી ભાઈ આવડિયા જે એન્ટ્રન્સ હતી
જે વર્ષો પહેલાં બંધ કરી દેવામાં આવી હતી અને ભાઈ વર્ષો પછી તમારો ભાઈ અહીંયા બાકાજી કી બોલાવવા આવી ગયો છે અને ભાઈ ગનું બનું હાથમાં લઈ લીધી છે કેમ કે ભાઈ ફાઇનલ છે બાકાજી કી બોલવાની છે અને ભાઈ અહીંથી જે થાય સીજે ને તો છોડાવીને અહીંથી જવાનો જ છે જે થાય હાલો બાકાજી કી બોલાવી દેવાની છે આપણે હાલો જે હોય ફટાફટ ભાઈ હાલો નીકળ વધારાની બાકાજી કી જોઈ જ નહીં ભાઈ તમને કીધું ને હ્યુમન લેબ છે આ તમને કીધું ને આવડે હ્યુમન લેબ છે અહીંયા તમને છે ને ડોક્ટર થોડાક વધારે દેખાય આ શું છે આ શું કરવા આવ્યો હે આ તારા મમ્મી કાલ મને મળ્યા રસ્તામાં મને એમ કહે કે મારો છોકરો ઘરે નતો આવ્યો અને તું અહીંયા રખડ છે હે રખડું સાલા અને ભાઈ ફાઇનલી આપણે અહીંથી નહીં ભાઈ આપણે લિફ્ટમાં જવાનું છે લિફ્ટમાં અને ભાઈ ફાઇનલી આપણે આવી તો ગયા છીએ અહીંથી કોક આવે છે ભાઈ અહીંથી કોક આવે છે જો હું છું હાલો અંદર તમારા મમ્મી કહેતા હતા મને છોકરો ઘરે નતો આવ્યો કેટલા દી ત્યાંથી આનું સિક્યુરિટી કાઢ લ્યો ઓકે ભાઈ લેવાઈ ગયું છે ફટાફટ આપણે છે ને આમાં બેહી અને ઉપર જાય અને ભાઈ ઉપર કીધું છે કે સીજે ઉપર છે સીજે ને ગોતવો જોઈએ કેમ કે ભાઈ જો સીજે ને લીધા વગર ગયા ને આપણે ભાઈ બિગ માફિયા ભાઈ છે ને આપણી વાઈફ અને ભાઈ આપણી છોકરી એટલે ટ્રેસી છે ભાઈ એની બાકાજી કી બોલાવી દે હાલો તો ભાઈ ફાઇનલી ભાઈ લિફ્ટ થી ઉપર તો આવી ગયા છે ને આ લોકો આ બે ને તો પકડ્યા છે અને વેઇટ અહીંયા રહ્યો આલા સીજે અહીંયા રહ્યો પકડો ને ફટાફટ ભાઈ આની યારે મેં બધી જ વાતચીત કરી લીધી છે અને એની ખબર નહીં હું એને મારતો નથી તો એની ગનની જોઈને ભાઈ લિટરલી એની ભાઈ ગનની જોઈને ફાટે છે ગન જોઈને હાલો જે હોય આ બેનું પતાવતા થાય અને આગળ વધતા થાય અને ભાઈ એને કે ભાઈ રખડમાં તારા ઓલા મારીને ભૂત બનાવી દે આ બાજુ આવો ફટાફટ મારે આ બધાને મારવા જો કેમ કે ભાઈ આ લોકોને મારશું બાકી આ બધા હે ને આને ગન બન માર દે ને તો હલવાઈ જાય અને આવડા સીધીનો એક તો રહેતો છે નહીં આને હે ને શાંતિથી બેહાડવા જોઈએ કેમ કે ભાઈ આવડા માર ખાઈ જાય એવું મને લાગે કેમ કે ભાઈ એને હું ગોળી મારતો શું નહીં તો એ ખબર નહીં ભાઈ ક્યાં જાય છે ઓલા જો એક હજી ગોળી અડાડી દીધી નાના વાહામાં ભાઈ હે ને આને ફાટીને ચાર થઈ જવાની છે ઉડી ક્યાં વયો ગયો ઉડી ભાઈ ભાગીને આ બાજુ વયો ગયો ભાગીને ઓલી બાજુ વયો ગયો કાંઈ નહીં હજી કાંઈ થયું નથી ભાઈ અને ભાઈ મારો આ બધાને ભાઈ હવે આમાંથી કઈ રીતે નીકળવું નહીં મને કઈ ખબર પડતી છે ને વેઇટ આવડો હોતે ગયો અને ભાઈ હવે લોચો લાગી ગયો છે કેમ કે આ લોકોને ખબર તો પડી ગઈ છે કે ભાઈ સીજે ને આપણે લઈ લીધો છે ને ભાઈ સિક્યુરિટી વાળા તો આવવા માંડ્યા છે અને ભાઈ ઓલો આવે જ છે વાહે હવે ભાઈ આગળ જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે આ બાજુ અચ્છા આ બાજુ જવાનું છે મને ખબર જ છે અહીંથી એક આવવાનો જ છે આટલા વર્ષનો એક્સપિરિયન્સ બોલે ભાઈ મને ખબર જ હોય આ કોક તો નીકળ વેઇટ રિલોડ ભાઈ આ કોક દેખ મરાય છે ભાઈ ઓલો સીજે ક્યાં ગયો આવે છે ને તો ભલે ક્યાં ખબર પડી આવતો જ નથી હલવાઈ જાવ આપણે તારી હગી એટલી મહેનત કરીને પછી ખબર પડી આવતો જ નથી હાલો ફટાફટ આ લોકોને મારી અને ભાઈ અહીંથી બહાર નીકળી કેમ કે ભાઈ અત્યારે ગમે એમ કરીને અહીંથી બહાર નીકળવાનું છે અને ભાઈ હું તો ભાઈ બીજી કોઈ ગન લેતોય નથી આવડી સ્ટન્ટ ગન થી ભાઈ બાકાજી કી બોલાવું વેટ ભાઈ કવલ લે આને કી કવલ લે ભાઈ સ્ટન્ટ ગન ને રિલોડ થતા કે વાર અડધી કલાક લાગે ત્યાં લગી મોલા આપણું ભાઈ કામકાજ કરીને વયા જાય હવે ભાઈ ફેટ હવે ક્યાં જવાનું અચ્છા આવડા દોર અચ્છા દરવાજો તોડવાનો છે કોણ તું તોડશો આવડા જ તોડે છે ભાઈ આવડા તોડે છે વેટ ઓલા સીઝન ને લઈને આવ્યો ક્યાં વયો ગયો ઉડી આવ્યો ભાઈ આને કે જલ્દી આવને ભાઈ મારા ભાઈ એક તો તારા વાટું ભાઈ એટલો મગજ મારી છે ને ભાઈ હવે તું જેટલી ઢીલાસ કરશો કેમ ભેગું કરશું ભાઈ કેટલો ધીરો આવે છે એક તો એને એટલી મહેનત કરીને લેવા આવ્યા એક તો રિક્સ ને આને કે ભાઈ અમાંડા ટ્રેસી તારા ભાઈએ લીધી ન હોત ને ભાઈ તને બચાવવા આવવાના હતા નહીં અમે સમજી ગયો બાકી હવે ભાઈ આમાં કઈ બાજુ છે ભાઈ જોવું જોઈએ કેમ કે ભાઈ આમાં મને કઈ વેઇટ આ હું થયું ભાઈ આ તો મિલિટરી વાળા છે આને કે અંદર આવો અંદર રે સીજે ને કે અંદર રે વેઇટ આ લોકોને ભાઈ હવે મારવા જોઈએ અને ભાઈ આમાં કેમ ભેગું કરવું કઈ ખબર પડતી છે નહીં ભાઈ સામે લિટરલી મિલિટરી વાળા આવી ગયા હે અબે યાર કાંઈક ને કાંઈક તો મગજમારી થઈ જ જાય કાંઈક ને કાંઈક તો મગજમારી થઈ જ ભાઈ આવડ્યા ગન લઈને મારે એ લોકોને મારવા જોઈએ ભાઈ આ એક તો મિલિટરી વાળા હોતે આવી ગયા છે ખબર નહીં એટલી ઘડીમાં આ લોકોને ખબર હોતે પડી ગઈ એક તો આપણું ડિસએડવાન્ટેજ એવડું છે કે ભાઈ આની બાજુમાં થોડીક જ આગળ છે ને ભાઈ મિલિટરી બેસ છે એટલે ભાઈ મિલિટરી વાળાને આવવામાં તો હેલું જ રહે હવે આમાં સીજે પાછો ક્યાં હોયો ગયો બુદ્ધિ વગરનો હે ભાઈ હાવ એટલી મગજમારી છે ને એની એક તો એને છોડાવવા આવવાનો હવે એને પાછો ગોતવાનો રહે અને ભાઈ આ બધા પતી ગયા ને હાલો ફટાફટ હવે છે ને વેટ અહીંયા હોતે એક છે ફટાફટ મારે બહાર નીકળવું જોઈએ હજી ટ્રેવર આવ્યો નથી ઈવડી ગાડીમાં આપણે જવાનું છે હજી ટ્રેવર નથી આવ્યો વાહ ભાઈ હાલો તો ભાઈ આપણે ફાઇનલી બહાર તો આવી ગયા છીએ પણ હવે આપણે વાટ જોવાની છે ટ્રેવરની કેમ વેટ ટ્રેવર હોતે આવી જ ગયો છે અને ભાઈ આપણા ઉપર લિટરલી 4 કેસ લાગી ગયા છે બાકાજી કી બોલવાની છે આપણે યાર બહારની હાલો ફટાફટ આને કે આમાં ગાડીમાં બેહીને આપણે નીકળતા જાય અહીંથી અને હવે ફાઇનલી હવે આપણે ગાડીમાં બેહી ગયા છે અને સીજે પણ ગાડીમાં જઈને બેહી ગયો છે અને ભાઈ લિટરલી વેઇટ આ હું થયું વાહ ભાઈ વાહ આપણી યાર આવતા વેત જ સ્કેમ થઈ ગયો છે ભાઈ તમને ભાઈ આ લોસ્ટ ગેંગ ઉપર ભાઈ મતલબ ભાઈ રહેવા દો ભાઈ આ લોકો ઉપર છે ને ભરોસો કર્યા જેવો હતો જ નહીં પહેલેથી મતલબ આ ગન કામ જ નથી કરતી
વાવ વોટ એન એબ્સોલ્યુટ શેમફુલ મોમેન્ટ રાઈટ હિયર ભાઈ. આ જે છે એ કામ કરતી જ છે ને એને ભાઈ પોલીસ વાળા ક્યાં બેટ ભાઈ આવી ગયા. વાહ ભાઈ આપણું મામેરું આવી ગયું છે ભાઈ. અને ભાઈ આપણે અહીંયા કયો રસ્તો લેવો મને એ નથી ખબર પડતી અને મારવા કેમ આ લોકોને મારવા કેમ મને એ નથી ખબર પડતી યાર. ભાઈ આ ડ્રાઈવરને કે ફટાફટ ભગાવતું જેટલું ભાઈ ઊભી રાખીને એટલા જ આપણે હલવાવું. અને ભાઈ લિટરલી ભાઈ આવડી આ ગન કામ જ નથી કરતી ભાઈ યાર. આપણા નસીબ જ એટલા ખરાબ છે ને કે તમે વાત પૂછોમાં. મતલબ ભાઈ તમે વિચાર કરો કે ભાઈ આપણે એટલી મહેનતથી આવડી આ ગન લેવા ગયા અને હવે આપણને ખબર પડે કે આવડી આ ગન કામ જ નથી કરતી. મતલબ આના કરતા તો એક ઠોલિયું લઈને ગાડી લઈને આવી ગયા હોત તો એ આપણા માટે સારી હતી ભાઈ. આ તો ઉપર હું અહીંયા માર ખાવા ઊભો છું ભાઈ. આમાં તો હવે હું ખાલી ઊભો જાવ એવો સીન છે લિટરલી ભાઈ. હું બધા બટન ટ્રાય કરી રહ્યા હરામ જો હે ને આ બંદૂક એકાદું ફોડવાનું હોતે નામ લેતી હોય તો ભાઈ. હવે આમાં શું થાય છે શું કાંઈ ખબર નહીં. હવે ભાઈ ગમે એમ કરીને અહીંથી નીકળવું જોઈએ ભાઈ. ફાઇનલી હવે ગમે એમ કરીને આપણે છે ને હાઈવે ઉપર તો આવ્યા છે. હવે હાઈવે ઉપર આવડો ખાલી ગાડી ભગવી લઈને તો સારું ભાઈ. ડ્રાઈવરને ભાઈ એ તો ગાડી ભગવા હોતે આપીને ડ્રાઈવરને આપી છે ભાઈ. યાર 60-70ની સ્પીડે આને કે હવે ઠોકી નાખ ભાઈ. હવે તું હું ભાઈ એક ગાડી રસ્તા વચારે ઊભી છે તો એની યાર મગજમારી કરવા ઊભો છો આને કે હાલો ફટાફટ અહીંથી ભાગી ભાઈ. આપણી પાસે બીજો કઈ અત્યારે ઓપ્શન છે નહીં કેમ કે ભાઈ અત્યારે સીજે આપણા હાથમાં છે ખાલી. વાહ ભાઈ વાહ ગમે ત્યાં ઊભી રાખી જ દેવાની. ભાઈ આના કરતાં તો મેં હાંકી લીધી હોત તો સારું હતું ભાઈ. યાર હાલો તો ભાઈ હવે આ ટ્રેવરિયા પાસેથી ગાડી તો મેં લઈ લીધી છે કેમ કે ભાઈ આવડો મને કઈ કામનો તો લાગ્યો નહીં. ગાડી એકમાં જ્યાં મન પડે ત્યાં ફાવે ત્યાં ઊભી રાખી દેતો હતો. ભાઈ આ ખાલી પોલીસ વાળાથી બચવું જોઈએ કેમ કે ભાઈ પોલીસ વાળા રસ્તો ભાઈ જ્યાં જાય ને એવડે વાટ જોઈને બેઠા છે ભાઈ. જો અહીંયા હોતે આવી ગયા વાહે આપણી વાહે રેલો આવે છે. હા ગમે ત્યાં મતલબ ઉભા રહી ગયા છે. હવે મારો વિચાર લોસ સેન્ટોસ જવાનો છે નહીં કેમ કે ભાઈ લોસ સેન્ટોસ જોઈને ભાઈ કોઈ ફાયદો છે નહીં કેમ કે ત્યાં આપણે પૂખણા કરવા એ લોકો રેડી જ છે. હવે હું વિચારું કે લોસ સેન્ટોસ નહીં ને પલીટો હોય બાજુ ક્યાંક ભાગું પણ પલીટો હોય પાછળની સાઈડ રહી ગયો. જો આ વિચાર કરો તમે આ 10 ગાડીઓ એકારે ઊભી રહી ગઈ છે. હવે આમાં કેમ ભેગું કરવું તમે ખાલી વિચારો. અને આવડી આ ગાડીનું ભાઈ બંદૂક્યું તો કામ કરતું છે ને આપણી યારે મોટો સ્કેમ તો એવડો થઈ ગયો. હજી જો બંદૂક એવું કંઈક કામ કરતું હોત ને તો ભાઈ આવડે આપણે કંઈક ફોડી અને ભાઈ હવે ગાડી ભગતો હું તો ક્યાંક આ જંગલમાં આવતો રહ્યો છું ભાઈ. આ જંગલે ભાઈ મને માઉન્ટ સિલિયાર્ડ બાજુ લઈ જતો હોય ને તો આપણું કામ થઈ જાય. પણ મને લાગે કે ભાઈ માઉન્ટ સિલિયાર્ડ લગભગ પાછળની સાઈડ રહી ગયો એટલે મારે હે ને મારું ખોટું આઈક્યુ દોડવાની જરૂર નથી કેમ કે ભાઈ આ તો આપણે કંઈક ઊંધા રસ્તા ચેડા જોઈ. વેટ અહીંથી અંદર જવાનો રસ્તો છે પણ મેં આ ડિવાઇડર ને આવો જો આવતો રહ્યો. આપણે ભાઈ કેવા છે ને કે ભાઈ વેટ અહીંથી હવે મારે હે ને ખાલી અહીંયા અંદર જવું જોઈએ કેમ કે ભાઈ રોડ ટુ રોડ જાવું ને તો ભાઈ આ લોકો ભાઈ ગમે એમ કરીને પકડી જ લેવાના છે. એટલે ભાઈ જેટલું ભેગું થાય ને ભાઈ એટલું ભાઈ આવા ઉબડ ખાબડ રસ્તામાં જંગલમાં ક્યાંક જો હતાઈ જાય ને શાંતિથી ક્યાંક ભેગું થઈ જાય એમ છે ભાઈ. હવે ફટાફટ જો આ લોકો વાહે તો આવે છે પણ હવે યાર આ લોકો ગમે જ્યાં જાય ને વાહો મૂકતા જ નથી મારા હારા. ભાઈ લ્યો અહીંથી સામેથી આવી ગયા. આમાં તો કયો રસ્તો લઈ ભાઈ કઈ ખબર નથી પડતી ભાઈ. આ તો કંઈક જંગલમાં આવ્યા છીએ હવે. મારો હું કહું ભાઈ રોડ નથી લેવો હવે હાલો જંગલમાં ડાયરેક્ટ કેમ કે ભાઈ રોડ લેવું તો આપડા ગમે ને પકડશે જ કરી ના તો કે જંગલમાં અંદર ઘરી જવું તો ભાઈ નહીં પકડી શકે. વેટ ભાઈ સામે ઊભા છે ભાઈ. વેટ સ્ટાર બ્લિંક મારવા માંડ્યા છે. એ લોકોને આપેલી લોકેશન નથી ખબર. એ લોકોને વેટ યાર ઉપર હેલિકોપ્ટર છે ભાઈ. ભૂંડડું જંગલી ભૂંડડું. હાલો ફટાફટ ઉપર જાઉં છું ભાઈ. આ ફાયદો થયો છે જરાક મને એવું લાગે છે કે આપણને ફાયદો થયો હોય આવા જંગલનો કેમ કે આ જંગલમાં ક્યાંક તો આપણે અંદર આવતા રહ્યા છીએ. આ કઈ જગ્યા છે મને કંઈ ખબર નથી. વેટ કરો મને અહીંયા હતાઈ જવા દો. અહીંયા આવીને તો હું ક્યાંક હતાણો છું. હવે જો આપણા નસીબ હારા છે ને તો ભાઈ ઈવડે આપણને પકડી નહીં છે કે ભાઈ યાર ઉપર ક્યાંકથી હેલિકોપ્ટર આવ્યું. આપણા ભાઈગા જેવા છે પકડી લીધો ભાઈ. ફટાફટ મારે પાછું અહીંથી નીકળવું જોઈએ કોઈક બીજી સારી જગ્યા ગોતવી જોઈએ કેમ કે ભાઈ અહીંયા તો આપણને ભાઈ એમ જ્યાં ઘમઘોર જંગલ હોય ને જ્યાં ઉપરથી કાંઈ નું દેખાતું એવી કોઈક જગ્યા મળી જાય ને તો ભાઈ કામ થઈ જાય કેમ કે ત્યાંથી આપણને હેલિકોપ્ટર નહીં પકડી શકે અને ઓલું નહીં પકડે. વાહ ભાઈ બિચારા હરણને મેં મારી નાખ્યું. એટલે ભાઈ એવું કોઈક જગ્યા ગોતવી જોઈએ આમાં ભાઈ. બાકી તો ભેગું થાય એમ લાગતું નથી. અને ઓપ્શન એ ભાઈ આપણી પાસે એક જ છે આવા જંગલમાં ક્યાંક રખડાવવાનો કેમ કે ભાઈ આ જો હેલિકોપ્ટર વાળા બત્તી મારી દીધી ભાઈ લોકેશન આપી દીધું ભાઈ આવડા અહીંયા છે. હાલો ફટાફટ નીકળો ભાઈ પાછા અહીંયાથી ભાઈ. યાર એવા હલવાઈ ગયા છે ને ભાઈ તમે વાત પૂછો માં. ફટાફટ મારે હે ને હવે બીજી બાજુ નીકળવું જોઈએ જંગલની. અને વેટ આવડા આ લોકો અહીંયા હોતે આવી ગયા છે. ભાગવા દો મારે ક્યાંક ઓલી બાજુ ભાગવું જોઈએ. અને ભાઈ આપણા નસીબ હારા કે ભાઈ આવડી હે ને ગાડી બુલેટ પ્રૂફ છે. જો આવડી બુલેટ પ્રૂફે નો નીકળી હોત ને ભાઈ તો આપણા પૂખણા કયું ના થઈ ગયા હોત. તમને જો ચોખ્ખા શબ્દ કહું તો આપણે પૂખણા કયું ના થઈ ગયા હોત જો આવડે બુલેટ પ્રૂફ ન હોત ને તો કેમ બચીને આ લોકોથી નીકળી જઈને મને જ નથી ખબર. અને એક તો યાર આ ડગન બોસની વાહે એટલી મગજમારી રહીને કે તમે વાત પૂછો માં.
આ ડગન બોસે તો હે ને જીવવાનું હરામ કરી દીધું ને વેઇટ આ કાંઈક સારું જંગલ તો મને મળ્યું છે ફટાફટ લ્યો આ તો ફરી ફરીને રસ્તા ઉપર આવતા રહ્યા છે પણ વેઇટ સામે એક જંગલ છે સામે જંગલમાં ગમે એમ કરીને નીકળી જાય ને તો કામ થઈ જાય ભાઈ લિટરલી મને વિશ્વાસ નથી થતો કે ભાઈ પોલીસ વાળાથી મેં પીછો કેમ છોડાયો ભાઈ આ તો કાંઈક ઝાડવાના ટેકે લઈને ભાઈ અડધી કલાકથી હું ઊભો છું ભાઈ 1707 હેલિકોપ્ટર ગયા હે ભાગ્યે નસીબે ભાઈ હેલિકોપ્ટરે આપણને જોયા નહીં ભાઈ પોલીસે વાહો મીકો છે તોય ભાઈ અહીંયા પેટ્રોલિંગ તો એ લોકોનું ચાલુ છે ઘણી ઘણી હવા તો સંભળાય છે હવે ફટાફટ મારે નીચે ઉતરવાનું છે ને હવે ડાયરેક્ટ મારે કરવાનો છે લેસ્ટરને ફોન કેમ કે ભાઈ હવે લેસ્ટરને ફોન કરીને કેવું તો જોઈએ સીજે તો આપણી પાસે છે સીજે હારે મારી બધી જ વાતચીત થઈ ગઈ છે એણે કીધું કે મેં એને કીધું છે કે ભાઈ હું તારા ભાઈ સુધી તને પુગાડી દઈ ફટાફટ મને પહેલાં આની હારે વાત કરી લેવા દો હાલો તો ભાઈ મારી આની હારે વાતચીત થઈ ગઈ છે ને ભાઈ મેં એને બધું જ કહી દીધું છે કે ભાઈ આવો સીન થયો એને અમે બચાવીને તો આવતા રહ્યા છે હવે પણ હવે આગળ શું કરવાનું છે ને આને કઈ રીતે લોસ સેન્ટોસની બારો કાઢવાનો છે ને અમારે કઈ રીતે નીકળવાનું છે તો લેસ્ટરે એમ કીધું કે અત્યારે તમે જ્યાં હોય ને ન્યા ને ન્યા રહ્યો અને થોડાક સમય સુધી ન્યા રહ્યો હું આગળનું કરીને તમને છે ને ફટાફટ એક લોકેશન મોકલું ને એ જગ્યા ઉપર આવો અને ભાઈ રહી વાત સીજે ને લોસ સેન્ટોસની બહાર કાઢવાની તો ભાઈ એવડું એમ કે છે કે હું ફટાફટ બિગ માફિયા વાતચીત કરું છું અને એને કહું છું કે ભાઈ સીજે અમારી પાસે છે આ સહી સલામત છે બધું જ એને સોર્ટ આઉટ કરી દઉં છું કે અમે કાંઈ નહોતું કર્યું ડગન ને આવું બધું હતું એ બધું ભાઈ એવડું એની રીતે લેસ્ટર બિગ માફિયાએ વાતચીત કરેલી છે એટલે ભાઈ એવડું અમાંડા અને ટ્રેસીને હોતે મૂકી દે અને અત્યારે આપણે છે ને અહીંયા રહેવાનું છે આપણે ટ્રેવરે અને ભાઈ સીજે હવે સીજેને છોડાવી તો લીધો છે હવે ખાલી વાત રહે છે લેસ્ટરના ફોન આવવાની લેસ્ટરનો ફોન આવે અને ફટાફટ આને આપણે મૂકવા જવાનો છે હવે અત્યારે તો આપણે અહીંયા હતા ને ભાઈ બેહવાનું છે કેમ કે ભાઈ પોલીસવાળાથી રહી સેફ તો રહેવું જ જોઈએ કેમ કે ભાઈ હલવાઈ જવું જો પોલીસવાળા અહીંયા પકડી લીધા ના પણ બાકી બહારને હલવાના છે ભાઈ હવે જે હોય ભાઈ આજના વિડીયોમાં આટલું જ જો આજનો વિડીયો તમને ગમ્યો હોય ને ભાઈ તો એકવાર લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ને ભાઈ તમારો વિડીયો બનાવવા હાટું ભાઈ અને ભાઈ લિટરલી જો તમને હું કહું ને તો અત્યારે ભાઈ 1:45 થઈ છે 1:45 જેવા થયા રાતના હો ભાઈ બપોરના નહીં મારા ભાઈ રાતના 1:45 થયા છે ને ભાઈ હું રાતના 1:45 વિડીયો બનાવું છું એટલે ભાઈ થોડીક વેલ્યુ કરી મારી મહેનતની અને ભાઈ તમારા મિત્રો સાથે શેર કરી દેજો પછી તો ભાઈ તમારી મરજી છે ભાઈ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ત્યાં સુધી આજના વિડીયોમાં આટલું જ ભાઈ મળીએ આગળના વિડીયોમાં ભાઈ ગુડ બાય ટેક કેર ભાઈ